જે ગેસ્ટ આવ્યા છે સ્પેશિયલ હિમાચલ પ્રદેશથી આવ્યા છે ભાઈ, અને એ દોસ્ત છે અમારા. ગુજરાત પોલીસે ભાઈ ગાડી પકડી દે. ગુજરાત પોલીસને આવી ગયું ગાડી. નોર્મલ ચેકિંગ ચાલે છે ભાઈ. ઇલેક્શન છે એટલે ઇલેક્શન ડ્યુટી થોડું ચાલે છે. સૌરાષ્ટ્રની ફાકી જો કેટલી બનાવી રેડી જો બનાવી રેડી છે. હું રે અમે નાખી દીધું કમ્પ્લીટ. તમાકુ નાખવાનું બાકી છે ખાલી મને, બાકી બધું રેડી. હેલો ગાઈસ, कैसे हो, કેમ છો? ધીસ સાઈડ ફેવરેટ અમૂલ પ્રજાપતિ વિથ અનધર ટ્રાવેલ સિરીઝ. એન્ડ ટ્રાવેલમાં ફર્સ્ટ ટાઈમ એવું છે કે હું પાછળ બેઠો છું અને ઘણા દિવસ પછી ટ્રાવેલ સિરીઝ પાછી આવે છે. મારે વ્લોગ સ્ટાર્ટ થાય છે બિકોઝ ઓફ વચ્ચે ઘણા બધા એવા ઇસ્યુ છે ભાઈ જે મારા પર્સનલ લાઈફના રિલેટેડ છે, પણ ટાઈમ જશે તમને હું શેર કરતો રહીશ. બટ અત્યારે હું ટ્રાવેલ કરું છું બેક સાઈડ પર, જે અત્યાર સુધી મારા માટે શોકિંગ છે ભાઈ કે ભાઈ હું ટ્રાવેલ બેક સાઈડમાં કરતો નથી બિકોઝ આપણું લોકેશન છે ડ્રાઇવિંગ સીટ. અત્યારે હું કરું છું એકદમ અનનોન મેમ્બર હર્ષિલ પ્રજાપતિ. ફર્સ્ટ ટાઈમ છે મેમ્બર અમારા. મારી જોડે ફર્સ્ટ ટાઈમ છે, બ્લોગમાં ફર્સ્ટ ટાઈમ છે, મારી જોડે ફર્સ્ટ ટાઈમ છે. અને બીજા અમારા ભાઈ રાઇડ પાર્ટનર દીપ પ્રજાપતિ. બ્રો રામ રામ. રામ રામ ભાઈ. દીપ પ્રજાપતિ એમની ગાડી છે, અત્યારે હું પાછળ બેઠો છું. અને એક નવો મેમ્બર છે અમારા આઈ રહ્યો ફર્સ્ટ ટાઈમ માટે. આ લેફ્ટ સાઈડ જોડે દેખાય છે ભાઈ. સીઓ છે. એકદમ ઇન્સ્ટન્ટ પ્રોગ્રામ બની ગયો, એકદમ ઇન્સ્ટન્ટ પ્રોગ્રામ બની ગયો. મતલબ સવારે ફોન આવ્યો અને બપોરે નીકળી પણ અમે લોકો ગયા. વાત કરું બસ. ઓ મિત્ર, ફાસ્ટેગ પેલું પેટીએમનું છે, ચેન્જ કરવાનું છે. નવું જ કરવું પડશે ને? તો કાઢ નાખીએ તો નવું એનો તો આવી જઈએ. કયું છે આપણી પાસે? આઈડીએફસી છે. કેટલાનું છે? અને ચાર્જ કશું નહીં. કેટલો પેમેન્ટ આવશે ઓનલાઈન? અને બેલેન્સ કેટલો છે અંદર? એટલે 500 ફાસ્ટેગ છે અને 150 બેલેન્સ અંદર આવશે. બરાબર. ચાલો અમારા આઈડીએફસી આ પેલા એમાં મગજમાં ભાઈ આવી ગયું છે. જો એક્સિસ બેંકનું નહીં યાર, મોટી ગાડીઓ લાગશે ને તમારે. સાદો ના મને આવે કે બાપા એક્સિસ બેંકનું છે. હા, એ ટેક્સ વધારે લેશે હું મોટી ગાડી. એટલે આપણે એને હવે મેં કીધું હવે એક્સિસ બેંકનો હાલ દે એમ કહું છું. અમને કરી દો આઈડીએફસી નો. અત્યારે ઊભા છે અમે લોકો એક્ઝેક્ટ મેઇન હાઈવે પર, રાજકોટ હાઈવે પર ઊભા છે. અને આ રહે અમારી WRV. આ વખતનું ટ્રાવેલિંગ અમારું WRVમાં છે. મેમ્બર્સ તમને બતાવે મેં. એક મેમ્બર અમારા માટે એક સ્પેશિયલ ગેસ્ટ છે. જે ગેસ્ટ આવ્યા છે સ્પેશિયલ હિમાચલ પ્રદેશથી આવ્યા છે ભાઈ, અને એ દોસ્ત છે અમારા દીપનો. અને ભાઈ આ મિત્ર हमारा आया है. हर महादेव. कैसे भाई? बढ़िया भाई. ये भैया आए हैं स्पेशल हिमाचल से, और हिमाचल से दोस्ती हो गई हमारे दीप को, तो अभी घूमने आए हैं गुजरात. हम लोग भाई दीप जब गया था उधर तब भाई ने बहुत अच्छी तरह से घुमाया उनका शिमला और हिमाचल अच्छी तरह से घुमाया था. भाई हमारी बारी है कि हम भी उनको अच्छी तरह से घुमाएं हमारा गुजरात. तो शुरुआत करेंगे हम लोग इधर से हनुमान जी का मंदिर सारंगपुर से. सारंगपुर फरीसू भाई जहाँ पर जैसे अपना ज्योतिर्लिंग, मतलब अपना ज्योतिर्लिंग है सोमनाथ का, वो घूमेंगे. बाद में जाएंगे हम वो द्वारकाधीश, और द्वारकाधीश से जाएंगे हम लोग वो दूसरे ना के तो ज्योतिर्लिंग, मतलब वो ज्योतिर्लिंग घूमेंगे और भाई को अपना गुजरात दिखाएंगे. અને એટલે ટોટલ 4 મેમ્બર છે આ રીતે અમે લોકો. ઇન્સ્ટન્ટ પ્રોગ્રામ થઈ ગયો, સવારનો ફોન આવ્યો અને પ્રોગ્રામ અત્યારે રેડી થઈ ગયો છે. અને અમે છે અત્યારે મેઇન ટોલટેક્સ પર છે બિકોઝ અમારું ફાસ્ટેગ છે પેટીએમનું. પેટીએમ ફાસ્ટેગ બંધ થઈ ગયું છે એટલે આઈડીએફસીનું ફાસ્ટેગ અમે લોકો નવું લઈએ છીએ. અને વિધાઉટ ફાસ્ટેગ તો ભાઈ ડબલ ટોલટેક્સ આપવું પડે, એટલે મેં કીધું એને પહેલાં આવે છે ફાસ્ટેગવાળા ભાઈ, ત્યાં નવું કરાવી દઈએ. કે કશું તમને કહ્યું ત્યારે હું ભૂલી ગયો છું, તમને अपडेट આપું છું. તો મને યાદ નથી, તમે જણાવું છું. चलो फास्टैग काम पति गए. फर्स्ट ऑफ ऑल हमारे भाई को हम लोग हिमाचल से सीधे आए गुजरात, तो गुजरात की मस्त काठियावाड़ी जोरदार काठियावाड़ी बोलो तो काठियावाड़ी चाय भी लाएंगे. ये पिएगा ना? चाय पिएगा ना? हाँ वो है ना, वो उद्धव ठाकरे बोलता है मुझे चाय पीने, वो क्या नशा वाला नहीं पसंद, मुझे चाय पीने वाला आदमी पसंद है मुझे. आने वाले पेजेस पर मैं भी हिंदी बोलवा लागिस. रूटीन में आ गया हमारा. मतलब नाश्ता में क्या है? गरम गरम नाश्ता में कसूँ गामड़े जैसे जब तो गाड़ी पूछो. देखो अभी हम जहाँ घूमने जाने वाले ना सौराष्ट्र का, ये फेमस है. ये तो मैंने खाया भी था. कहाँ पे खाया था? लेके तो आए थे. हाँ मतलब ये हाँ इधर ही खाया होगा. मतलब ऐसे इसको बोलते हैं वनेला गाठिया. बोलो तो क्या? वनेला गाठिया. वनेला गाठिया ये हमारे सौराष्ट्र की शान है, वनेला गाठिया. અને આમાં સૌરાષ્ટ્રી મેન છે, સૌરાષ્ટ્રી બોય. જો અત્યારે રૂટ એવો છે અમારે ફર્સ્ટ ઓફ ઓલ કે અમારે જવાનું છે અહીંથી સાળંગપુર હનુમાનજીના દર્શન માટે. પછી આ ભાઈને અમારે બતાવવાનું છે અંકુભાઈ. ये भाई को बताना है हमको हमारे ज्योतिर्लिंग जो गुजरात में है हमारे 2, वो ज्योतिर्लिंग दिखाना है. भाई चश्मा पहन लेता है, जो
પછી અરે આ ભાઈનું ઇન્ટ્રોડક્શન કરવાનું ગયો. આ જે ભાઈ છે ને દીપભાઈ અમારા, એ તો આવી ગયા છે બ્લોગમાં અવારનવાર, બરાબર તમારા. આ ભાઈ છે દીપભાઈના નાના ભાઈ હર્ષિલભાઈ. એ ભાઈ અમારી જોડે દિવાળી વેકેશન, સોરી સમર વેકેશન કરવા આવ્યા છે. 10માની પરીક્ષા જ પતી એટલે અમારું પ્લાનિંગ હતું અમારું 3 જણનું, મતલબ જે ભાઈ અમારા મેમ્બર આવ્યા છે ગેસ્ટ જે હિમાચલથી, એ ભાઈ દીપ અને હું 3 મેમ્બરનું પ્લાનિંગ હતું. પછી આ ભાઈ આવ્યા છે ચોથા हर्षिल भाई. मैं चलो 3 तिगड़ा काम बिगड़ा, उससे अच्छा तो है अपना भाई चौथा आ गया. तो अपना चौथा मतलब क्या, तो भाई को भी घूमना हो जाएगा, अपना भी हो जाएगा. और अंकु भाई, ये भाई का पहली बार गुजरात में, अभी तक का आपका गुजरात का एक्सपीरियंस कैसा है? अभी एक मतलब 24 घंटे हुए आपको गुजरात में एंट्री हुए. अभी तो ठीक है, अच्छा है. और हाँ. समय अब यहाँ से आके देखते हैं. यहाँ से आके देखते हैं. नहीं हम कुछ कमी नहीं आने देंगे पक्का. हमारे गुजरात के खाता में कमी नहीं आएगी. मतलब अभी तक तो दीप भाई ने किया, अभी हमारी बारी है. कुछ कमी नहीं आएगी हमारे में. ओके हर्षिल ब्रो, बराबर ना? आया हूँ तो क्या? हाँ ये भाई हमारा मतलब रामू भाई हमारे गाड़ी चलाएंगे हम लोग. ड्राइवर सब यही सिर्फ अकेला. हाँ चल, बाकी तो हम लोग घूमने वाले हैं सब. भाई वो चल करता रहेगा, हम लोग आराम से पीछे बैठे रहेंगे. अभी भाई रात को पूरी रात चलाएगा, आतंक मचा देगा, हम लोग आराम से आराम करेंगे, सोएंगे. अभी ये ट्रिप स्पेशल मेरा आराम करने के लिए है. अभी तक बस गाड़ी चला रहा हूँ मैं अभी. करने वाला हूँ सिर्फ. हाँ आराम और कोई नहीं करेगा, मैं ही नहीं, अरे तुम करो तो हम दो भाई गाड़ी चला के आगे. गुजरात पुलिस भाई गाड़ी पकड़ी दिया. गुजरात पुलिस ने देखी गाड़ी नॉर्मल चेकिंग चाले છે. ઇલેક્શન છે એટલે ઇલેક્શન ડ્યુટી થોડું ચાલે છે. ઇલેક્શન નોર્મલ છે. ઇલેક્શન આવે છે એટલે ભાઈ એન્ટ્રી કરવાની હતી. ડેકી ચેક કરી, સામાન ચેક કર્યો, કઈ હતું નહીં. કઈ જાવ છો? મેં કીધું ભાઈ સાળંગપુર જઈએ છે. જોઈ રે પોલીસ આમની પાસે છે ને અમુલ કાલે જ મેં જોયું. કાલે મેં જ્યાં પોરથી આવતા. સો ફાઇનલી વી આર એન્ટર્ડ ઇન સાળંગપુર. બોલો બજરંગ બલી કી જય. ભાઈ આપણી સામે આવી ગયા છે ભાઈ ગુજરાતનું ફેમસ મંદિર, આપણું સાળંગપુરનું મંદિર આ રહ્યા હનુમાનજી. ફર્સ્ટ ઓફ ઓલ ગાડી પાર્કિંગમાં લગાવીશું અમે લોકો અને પછી દર્શન કરવા માટે જઈશું. એકદમ ઓછો ટ્રાફિક નથી, એકદમ ઓછો ટ્રાફિક નથી. છે ટ્રાફિક ઉપર હું ઉતરી જવું રસ્તો, કોઈ પાર્કિંગ જગ્યા ખાલી છે ગેપમાં ગમે તે લગાવી દે ઉપર. ભાઈ મને એમ કે શનિવાર નથી એટલે ભીડ નહીં હોય, બટ ભીડ તો છે જ. પાર્કિંગ પરથી અમે લોકો જજ કરી લીધું ભીડ હશે જ, 100% ભીડ હશે. આખું પાર્કિંગ ફૂલ છે, આખું પાર્કિંગ એરિયા ફૂલ છે. પાર્કિંગની ગેપ આગળ છે કે પેલો ભાઈ અમારો ગાડી આ બાજુ લીધે પાર્કિંગ છે. ભાઈ ગઈકાલે હતી હનુમાન જયંતિ, પણ હનુમાન જયંતિ દિવસે આપણે પોસિબલ તો હતું નહીં આવવાનું, બટ દીપભાઈની અસીમ કૃપાથી અમે પાછા હનુમાનજીની અસીમ કૃપા લેવા માટે આવી ગયા છે સાળંગપુર. અને આઈડિયા તો ભાઈ ગઈકાલે કે આટલા ટાઈમે આ ટાઈમે સાળંગપુરમાં હોઈશું. શું કહો ભાઈ? કોઈ પ્લાનિંગ હતું ખરું ભાઈ? બટ એક્સિડન્ટલી પહોંચી ગયા સાળંગપુરમાં. અને એ પણ અમે લોકો હનુમાન જયંતિના બીજા દિવસે. મતલબ આ ચમત્કાર જ કે ભાઈ હનુમાનજીનો ચમત્કાર. ભાઈ ઇન્સ્ટન્ટ અમને ગઈકાલે કોઈ પ્લાનિંગ હતું ના ટાઈમે કે ભાઈ અમને ઇન્સ્ટન્ટ બોલાવી લેશે, બટ જય બજરંગ કંઈ છે નહીં બોલવા માટે. યાર શું કહેવાય પેલું શબ્દ નહીં આવતા હનુમાનજી માટે કે શું બોલવું એમ એવું છે. ટ્રાફિક થોડો ભીલ છે અત્યારે. કોઈ નવું ચેન્જીસ થઈ ગયું છે. सीधी एंट्री इधर से होगी, सीधी एंट्री. यहाँ ये कल क्या हनुमान जयंती थे ना, इसलिए सब चेंज कर दिया. अभी पूरा घूम के इधर से वापस इधर आओ. દર્શન થઈ ગયા છે ભાઈ જોરદાર સરસ. અંદર આપણે કેમેરો કાઢ્યો નથી દર વખતની જેમ. અને આરતીનો પણ સરસ લાભ લેવા ગયો છે. હજુ હમણાં જ આરતી પતી, સ્તુતિ ચાલે છે અત્યારે. અને યાર હનુમાનજી મંદિર પહોંચીને જે વાઇબ્સ મળે છે ને ભાઈ બહુ જોરદાર. એકદમ શાંત વાતાવરણ ને સરસ આખું મન એકદમ કીપ કામ થઈ ગયું સરસ. ભીડ નોર્મલ છે પણ આપણે આરતી માટે છે ને એટલે બધા ઊભા છે જગ્યા પર. આપણે આરતી થઈ સરસ. હવે હું જોઉં છું આગળ હરિમંદિર સામે દર્શન કરીને હનુમાનજીનો જ આગળ પ્રસાદ ચાલુ છે એટલે પ્રસાદ લઈને પછી અમે લોકો આગળ અમારી ટ્રીપ સ્ટાર્ટ કરીશું. એવું છે બીજા અમારે પણ બધા દર્શન કરવા માટે ગયા છે. અત્યારે બસ પણ આપણે કિંગ ઓફ સાળંગપુર દેખાય જો હનુમાનજી જો. અને આની અંદર આપણા બજરંગબલી. ભાઈ હવે સરસ કષ્ટભજન ભોજનાલયમાં અમે લોકો સાંજનું પ્રસાદ લઈશું. અને અહીંયાથી गुजराती समझने लग गया. क्या बोला भाई? श्री कष्टभंजन ये तो प्रॉपर हिंदी में ही लिखा है. हाँ ऐसे प्रॉपर हिंदी में लिखा हुआ है ना. अभी गुजराती अभी 24 घंटे गुजरात में हो गए थे. तभी क्या क्या सीखा आप नॉर्मल से हमारी बात सुनते? क्या समूह भक्ति यज्ञ, समूह मारुति यज्ञ मारुति यज्ञ. हाँ ये गुजराती बॉर्डर पड़ रहा है यार. मतलब थोड़ा थोड़ा सीखी गए. थोड़ा सीख गया है. अभी हम लोग इधर से जाएंगे. ओनली हाँ 1%. ये है ભાઈ પેલા ઉંમરવાળા વ્યક્તિઓ માટે છે પણ બધી પબ્લિક એને જાય છે જવાન અને ઉંમરવાળા રહી જાય જો.
हमारी ये जनरेशन डिफरेंस है मतलब देखो ये यंगस्टर ये दादा देखो अभी किधर जा रहे ભોજનાલયમાં જઈશું સરસ જમીશું પછી આગળનો પ્રોગ્રામ છે તમને કહીશું ચાલો જય બજરંગબલી हाँ गयो જો સરસ હનુમાનજી મંદિરમાં પ્રસાદમાં શાક છે ખીચડી છે કઢી છે અને રોટલી છે ચાલો આસર ચાલો વાંધો નહીં અને જો કેટલું ક્લીન જો તમે એકદમ ચોખ્ખી વ્યવસ્થા છે અને હજારો માણસ આરામ જમી શકે જો આગળ જો એને સાળંગપુરથી ડિસ્ટન્સ તમારું નેક્સ્ટ સ્ટોપ છે અમારું 75 કિલોમીટર સોમનાથ જ્યોતિર્લિંગ માટે બરાબર છે બોલ તો કશું બોલ અને હજુ ડ્રાઇવિંગ સીટ આપણે હાથમાં આવી નથી ભાઈ હજુ અન્નમ પ્લેયર અમારા દીપભાઈ બેટિંગ કરે છે જોઈએ હવે 275 કિલોમીટર છે રાત્રે જેટલું ડ્રાઈવ છે આરામથી જવાનું છે 2 ડ્રાઈવર છે એટલે કોઈ ચિંતા છે નહીં અમારા ગેસ્ટ પણ ડ્રાઈવર જ છે आप भी गाड़ी चला लेते हो पर आप गाड़ी हम देखे नहीं क्योंकि आप गेस्ट आपका गुजरात घूमना है अभी हम वो कर लेंगे जो भी है घुमाना वो सब अभी हमारे दीप भाई गाड़ी चला रहे हैं बाद में देखते हैं ले कहीं बोल है हाँ यार ले फरी 270 किलो से बताया આગળ હા બસ 74 કિલોમીટર બધા આગળ મેપ ચાલુ છે ગૂગલ મેપ કઈ નહીં ધીરે ધીરે જઈએ છીએ જ્યાં સ્ટોપ લઈશું જ્યાં રજવાડી ચા પીશું તમને બતાવીશું સીધું હવે ટાર્ગેટ અમારું છે કે રાત્રે 3 વાગે પહોંચીશું અત્યારે ટાઈમ થયો છે 8:49 જો ચાલો મળીએ બાય બાય જો ભાઈ ટાઈમ જો 12:15 થયા છે કમ્પ્લીટ 12:15 થયા છે કન્ટિન્યુ ગાડી ચાલે છે મેં તો ભાઈ પાછળ બેઠો છું કન્ટિન્યુ આ રે અમારી ગાડી અને એક બ્રેક લીધો છે અત્યારે અમે લોકો ગોંડલ આવી ગયા છે અને મેઇન રોડ પર આવી ગયા છે અમે લોકો રાજકોટ હાઈવે આવી ગયો છે આપણો સેવા રાજકોટ અને આ સાઈડ ગોંડલ સીસીટીવીમાં લોકો અમેથી નીકળ્યા હતા સાળંગપુરથી આવ્યા તે રસ્તો અત્યારે ખોડિયાર રેસ્ટોરન્ટમાં ઊભા છે મસ્ત રજવાડી ચા પીવા માટે અને મારા ભાઈની સ્પેશિયલ ફરમાઈશ છે ગાંઠિયા ખાવા છે એના ગોંડલના ગાંઠિયા ફેમસ છે એવું કહે છે સરસભાઈ ગાંઠિયા મંગાવે છે અમારા દીપભાઈએ કઈ જાય છે ભાઈ જલ્દી આવી बहुत ठीक है तारा बजाई ए भैया वो इधर का फेमस को क्या मंगाया गाठिया इधर का फेमस है एक बार ट्राई करो इधर का मतलब वो उधर का है ना सुबह हम लोग ने उससे अलग लेवल का है गाठिया हाँ उससे बढ़िया मजा आएगा ये प्रॉपर गाठिया का हब है मतलब काठियावाड़ सूरत ये सौराष्ट्र अपना हाँ मस्त है और चाय के लिए फेमस काठियावाड़ કન્ટિન્યુ હવે તમારું ડેસ્ટિનેશન રહ્યું છે ભાઈ દીપભાઈ કન્ટિન્યુ ગાડી જવાના છે હું તો ભાઈ સવારનો છે ને ખાલી આરામ જ કરું ફર્સ્ટ ટાઈમ એવી ટ્રીપ છે કે જે મેં અત્યાર સુધી ભાઈ ખાલી બેઠો જ છું ગાડીમાં ખાલી બેઠો છું ભાઈ કશું જ કર્યું નથી અને આજ ભાઈ ગાડી ચલાવે છે આજ ભાઈ હવાના ગાડી ચલાવે છે હું તો કંટાળી ગયો જો આવી ગયા સરસ ગરમ ગરમ ખાંડિયા જો ચાલો साथ में चाय भी आ गई अपनी मस्त मसालेदार कड़क हाँ चाहिए चलेगा जाएगा वो चायनी चुस्की ले पहला है जबरदस्त चाय एकदम जो लाल છે મસાલેદાર ફૂલ મસ્ત આ સિસ્ટમ મારી જો આખી ડુંગળી જ આપી દેની જો ડુંગળી આલે છે ચપ્પુ હાલ જો આલો આ સિસ્ટમ મારી છે જો ચા પી ખાલી હવે मतलब હું કહેવાય વેલકમ ટુ કાઠિયાવાડ ચાનો ટેસ્ટ કર તું એકવાર ઓય તું કહેતો ને આપણે વેલકમ ટુ કાઠિયાવાડ ચાનો ટેસ્ટ કર એકવાર ચાની પીધો તું સૌરાષ્ટ્રનો માણસ નહીં ભાઈ આમ ભાઈ છે સૌરાષ્ટ્રનો માણસ ને ભાઈ ચા નહીં પીતો હું કામનું યાર જો આ एक बार चाय ट्राई करो एक बार इधर का पूरा अलग है मतलब मस्त चुस्की लगा एक बार कैसा है ना पूरा एकदम हाँ मीठी है गुजरात की तरह गुजराती लोग मीठे हाँ चाय मीठी और लोग भी मीठे ये थेपले हमारे गुजरात के और गुजरात की लैंग्वेज में बोलते हैं इसको डेबरा ये सिर्फ थेपला नॉर्मल लैंग्वेज हमारे डेबरा हम इमोशन से भाई लव
શું કેવું અમે થેપલા જ કહીએ છીએ અમે. ના ઢેબરા જ લઉં મારા કાઠિયાવાડી શબ્દ છે. ઢેબરા જ લઉં ભાઈ આપણે એવું જ છે ઢેબરા અલગ આવે પછી હું બનાવીએ ને. એટલે થોડા જાડા આવે છે આમાં આ થોડું પાતળું છે નોર્મલ છે એવું ये तो ट्राई किया होगा ना पहले आपने कोई कि पहली बार ये भी फर्स्ट टाइम ये भी फर्स्ट टाइम है ट्राई करो वो लहसुन की चटनी है वो गरम गरम मस्त ट्राई करो उसको ट्राई करो मजा आएगा वो कैसे ट्राई करके दिखाता हूँ लाओ. चटनी लाओ इस साथ ये प्रॉपर इधर का आदमी ट्राई करेगा वो જો એક કાઠિયાવાડમાં આવો ને તો આ વસ્તુની કંઈ નવાઈ છે નહીં ભાઈ જો ફાકી આપણી સૌરાષ્ટ્રની ફાકી જો કેટલી બનાવી બની રેડી જો બનાવી રેડી છે હું રે અમે નાખી દીધું કમ્પ્લીટ તમાકુ નાખવાનું બાકી છે ખાલી ને બાકી બધું રેડી 10 રૂપિયા. જો માવા જો ખરીદે બધી જગ્યાએ માવા દેખાય ફાકી ફાકી જમીનભાઈ જો ચાલો હવે ફરી એકવાર અજવાડી ચાનો ટેસ્ટ લઈએ છે ચાય कैसी लगी सीरियसली बताओ ऑसम औसम निकले चाय अरे यार काठियावाड़ के हमारे सौराष्ट्र में और चाय अच्छी नहीं मिले यार दादा આપણી 3 ફૂલ છે આપણે મોટા આપણી 3 ફૂલ છે રકાબી 20 કાઠિયાવાડી કસંબો રકાબી બી ફૂલ હાફ કેવું હોય પાછું? રકાબીમાં કઈ રીતનું હશે બે વખત હાલશે એવું હશે નહીં નહીં મતલબ તું આનથી લઈ લે રકાબી તમે પી એવું છે ભાઈ કન્ટિન્યુ બેઠા છીએ કેટલા એક કલાક બેઠા આપણે એક કલાક બ્રેક લીધો ભાઈ 1 કલાક 1.5 કલાક જેવો બ્રેક લીધો અમે ના 12:15 આપણે ગાડીમાં હતા 12:30 1 કલાક જેવો બ્રેક લીધો 1:30 વાગ્યા છે અને હવે ભાઈ મને છે ને કેનો પ્રોબ્લેમ હતો ખબર છે મને ભાઈ કેનો તકલીફ એવી હતી શું ભાઈ અત્યારે એમ છે કે હવે ફાઇનલી ડ્રાઇવિંગ સીટ પર હું આવી રહ્યો છું એમાં એવું હતું કે ભાઈ કન્ટિન્યુ અમારા દીપભાઈ કન્ટિન્યુ ગાડી ચલાવતા और मेरी बारी कब से आई नहीं रही थी જ્યારે કહું ત્યારે तो ब्लॉग में આવતો ને ऊपर चढ़ी गया हमको बताया क्या बताया कि जब किसी आदमी को मतलब कोई चीज़ का नशा होता है और वो नशा टाइम पे नहीं करता तो क्या होता है मतलब उसकी बॉडी मतलब स्ट्रेच होती है मतलब होती है वैसा ही मेरा है जब से मैं ड्राइविंग नहीं कर रहा था ना तब से पीछे बैठा था मुझे चैन नहीं पड़ रहा था अभी जाकर ड्राइविंग करूँगा तब जाके वो क्या अच्छा लगता है अच्छा लगेगा हाँ रिलैक्स करेगी मेरा ऐसा ही था ભાઈ નસો કેવું થાય ભાઈ આખું બોડી એમ નસો કરવા માટે એ કરે બસ એવું સિચ્યુએશન અત્યારે મારી હતી ચાલ ભાઈ આવી જાય નીચે હવે જવાનું છે આપણે હવે ઉપડવાનું છે આપણે